ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બનશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ કયો છે? તો એનો આન્સર આવશે ડી. સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ પ્રજાતિ કહેવાય. આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે? સી. પ્રજાતિ. આગળ 3 નંબરનો ક્વેશ્ચન, આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો અહીંયા આન્સર આવશે હોમો સેપિયન્સ સેપિયન્સ. જો તમને ક્વેશ્ચન એવો પૂછાય કે ખાલી માનવનું વૈજ્ઞાનિક નામ શું છે, તો હોમો સેપિયન્સ આવે. અને તમને એમ પૂછાય કે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે, અથવા આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ, તો આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ સેપિયન્સ છે. આગળ 4 નંબરનો ક્વેશ્ચન, સજીવો માટે નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ, તો એને નામકરણ પદ્ધતિ કહેવાય. આગળ 5 નંબરનો ક્વેશ્ચન, ભીંગડા, મીનપક્ષ, જલજીવન ધરાવતા સજીવો કયું જૂથ સૂચવે છે? તો ડી. મત્સ્ય. 6 નંબરનો ક્વેશ્ચન, સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય? સી. પ્રજનન. આગળ 7 નંબરનો ક્વેશ્ચન, સજીવ શરીરમાં થતી એક જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા કઈ છે? તો બી. ચયાપચય. આગળ 8 નંબરનો ક્વેશ્ચન, કયા સજીવોમાં વૃદ્ધિ જીવન પર્યત થતી રહે છે? તો એ. આવૃત બિદ્દારી વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યત થતી રહે છે. આગળ 9 નંબરનો ક્વેશ્ચન, પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત ઉપર છે? તો એ. કોષોની આંતરક્રિયા પર. 10. એવી પ્રક્રિયા કે જે ચયાપચયની ફળશ્રુતિ છે, તો એનો આન્સર આવશે એ. વૃદ્ધિ. વૃદ્ધિને ચયાપચયની ફળશ્રુતિ કહેવામાં આવે છે. આગળ 11 નંબરનો ક્વેશ્ચન, સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય? તો ડી, એ અને બી. અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારવાથી અને સતત નિરીક્ષણ કરવાથી. તો એ અને બી બંને આન્સર આવશે. ડી ઓપ્શન. 12 નંબરનો ક્વેશ્ચન, સજીવની ઓળખ વિધિ જેનાથી શક્ય બને છે તે ખાલી જગ્યા. તો એમાં આન્સર આવશે સચોટ વર્ણન. આગળ 13 નંબરનો ક્વેશ્ચન, સજીવોની ચોક્કસ અર્થકારક દર્શાવતી કાર્યપદ્ધતિ એટલે? બી. વર્ગીકરણ. આગળ 14 નંબરનો ક્વેશ્ચન, મકાઈ માટે શું સાચું છે? સી. વર્ગક. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો 15 નંબરનો ક્વેશ્ચન છે. 15 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કોના નિયમોને આધીન વનસ્પતિઓ અને પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ રજૂ થાય છે? તો એનો આન્સર આવશે એ. ICBN અને ICZN. 16 નંબરનો ક્વેશ્ચન, નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય છે? તો એનો આન્સર આવશે એ. જાતિ અને સંક્ષિપ્ત રીતે થાય છે. નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ જાતિના નામ પછી કરવામાં આવે છે. જેમ કે વૈજ્ઞાનિક નામ છે તો એમાં પહેલાં પ્રજાતિનું નામ લખવામાં આવે છે, પછી જાતિનું નામ લખવામાં આવે છે, અને ત્યાર પછી ટૂંકમાં જે વૈજ્ઞાનિકે એની શોધ કરી છે એનું નામ લખવામાં આવે છે. તો અહીંયા આન્સર થશે એ. જાતિ અને સંક્ષિપ્ત. આગળ આપણે વાત કરીએ 17 નંબરનો ક્વેશ્ચન, વર્ગીકરણના દરેક ચરણ શું દર્શાવે છે? તો બી. કક્ષા. આગળ વર્ગીકરણના દરેક ચરણને કક્ષા કહે છે. 18 વર્ગક માટે નીચેનામાંથી શું સત્ય છે? તો એમાં આન્સર આવશે ડી. જુદા જુદા સ્તરે ગોઠવાયેલ સજીવોના જૂથોનો દરજ્જો એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે.
જુદા જુદા સ્તરે ગોઠવાયેલ સજીવના જૂથોનો દરજ્જો એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. 19 નંબરનો ક્વેશ્ચન, જેનાથી વર્ગીકૃત શ્રેણી રચાય છે, જેનાથી વર્ગીકૃત શ્રેણી રચાય છે તો બી બધી કક્ષાઓનો સમૂહ. આગળ 20 નંબરનો ક્વેશ્ચન, વર્ગીકરણની કક્ષાનું મુખ્ય જૂથ એટલે એ સૃષ્ટિ. વર્ગીકરણની કક્ષાનું મુખ્ય જૂથ એને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 21 નંબરનો ક્વેશ્ચન, ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે. નીચેનો ઓપ્શનમાં કયો ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે? તો એમાં આવશે ઓપ્શન એ કે સૃષ્ટિ, સૃષ્ટિથી વર્ગ, વર્ગથી કુળ, કુળથી જાતિ તરફ જઈએ એમ એમ જે જાતિ છે ભિન્નતાઓનો ક્રમ ઘટતો જાય છે. આગળ એનાથી ઉલટું આપ્યું છે, વધતી જતી 22 નંબરના ક્વેશ્ચનમાં વધતી જતી સામ્યતાનો સાચો ક્રમ કયો? તો એમાં આન્સર આવશે સી, વર્ગ, ગોત્ર, કુળ અને પ્રજાતિ. હવે આમાં એટલું યાદ રાખજો, જેમ જાતિથી સૃષ્ટિથી જાતિ તરફ જઈએ એમ ભિન્નતાનો ક્રમ ઘટે છે, જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ ભિન્નતાનો ક્રમ વધે છે. બરાબર. એ જ રીતે સામ્યતાની વાત કરીએ તો વર્ગથી પ્રજાતિ તરફ જઈએ એટલે કે સૃષ્ટિથી પ્રજાતિ તરફ જઈએ એમ સામ્યતા વધે છે અને પ્રજાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સામ્યતા ઘટે છે. તો અહીંયા વધતી જતી સામ્યતાનો સાચો ક્રમ પૂછ્યો છે તો વર્ગ, ગોત્ર, કુળ અને પ્રજાતિ એમાં સામ્યતા વધતી જાય છે. બરાબર. તો એ યાદ રાખજો. 23 નંબરનો ક્વેશ્ચન, પ્રજાતિના સમૂહથી રચાતા વર્ગક એટલે શું? તો એનો આન્સર આવશે 23, એમાં ડી આવશે. પ્રજાતિના સમૂહથી રચાતા વર્ગકને કુળ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ 24 નંબરનો ક્વેશ્ચન, ગોત્રની રચના. ગોત્રની રચના માટે શું જરૂરી છે? તો ગોત્રની રચના માટે સી, સંબંધો ધરાવતા કુળનો સમૂહ ભેગો મળી અને ગોત્રની રચના કરે છે. 25 નંબરનો ક્વેશ્ચન, સરખા લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ કયું છે? સરખા લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ કયું છે? તો પ્રજાતિ, જાતિ અને કુળ. આગળ 26 નંબરનો ક્વેશ્ચન, વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે? બરાબર. તો એમાં આન્સર આવશે સી, પ્રાણીઓમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય છે એ વિધાન અસંગત છે. આગળ 27 નંબરનો ક્વેશ્ચન છે, કયા સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે? તો એનો આન્સર આવશે ડી, પ્રાથમિક કોષકેન્દ્રીય સજીવોથી માંડી ઉચ્ચ કક્ષાના જટિલ સુકોષકેન્દ્રીય બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. 28, પેશીના ગુણધર્મ એ. તો એનો આન્સર આવશે સી, કોષોમાં થતી આંતરક્રિયાનું પરિણામ છે. પેશીના ગુણધર્મો એ કોષોમાં થતી આંતરક્રિયાનું પરિણામ છે. આગળ 29 નંબરનો ક્વેશ્ચન, 29માં આપ્યું છે કોષોના લક્ષણ એ. તો એમાં આન્સર આવશે એ, કોષોના લક્ષણ એ કોષની અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાઓનું પરિણામ છે. કોષોના લક્ષણ કોષની અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાઓનું પરિણામ છે. 30 નંબરનો ક્વેશ્ચન, આપેલ કયું વિધાન નામકરણ સાથે અસંગત છે? તો એમાં આન્સર આવશે સી, વૈશ્વિક સ્તરે કોઈપણ સજીવના બે વૈજ્ઞાનિક નામ હોય છે એ અસંગત છે, કારણ કે વૈશ્વિક સ્તરે કોઈપણ સજીવનું ફક્ત એક જ વૈજ્ઞાનિક નામ હોય છે, બે વૈજ્ઞાનિક નામ હોતા નથી. આગળ 31 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે? તો એમાં આન્સર આવશે ડી, તેમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. બરાબર. નીચે આપેલ વર્ગીકરણ, નામકરણ માટે નથી, નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે? તેમાં ડી આવશે. તેમાં
નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે એ અસંગત છે. 32 નંબરનો ક્વેશ્ચન છે, વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જૂથોને આપવામાં આવતો દરજ્જો, તો એમાં બી આવશે વર્ગક. 33 સૃષ્ટિથી જાતિ તરફ જતાં શું અવલોકન કરી શકાય? તો સૃષ્ટિથી જાતિ તરફ જતાં સી સામ્યતામાં વધારો થાય છે. એનાથી ઉલટું જાતિથી સૃષ્ટિ તરફ જતાં સામ્યતામાં ઘટાડો થાય છે અને સૃષ્ટિથી જાતિ તરફ જતાં સામ્યતામાં વધારો થાય છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલ પૈકી વિભિન્નતાના ઉતરતા ક્રમ અનુસાર વર્ગની યોગ્ય ગોઠવણી કઈ છે? તો એનો આન્સર આવશે 34 નંબરમાં આન્સર આવશે એ. સૃષ્ટિ, પછી ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ અને કુળ. આગળ 35 નંબરનો ક્વેશ્ચન, તમને આપેલ આકૃતિમાં પી અને ક્યુ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે? તો અહીંયા તમને જાતિ, જાતિ પછી આવે પ્રજાતિ, પ્રજાતિ પછી આવે કુળ, કુળ પછી આવે ગોત્ર અને કુળ પછી આવે ગોત્ર. તો અહીંયા તમારો આન્સર થશે 35માં બી પ્રજાતિ અને ગોત્ર આવશે. બરાબર. આગળ આપણે વાત કરીએ, નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે? તો ડી દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે છે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. તો એ વિધાન જરૂરી નથી, એ વિધાન અસંગત છે કારણ કે દરેક સજીવ વૃદ્ધિ તો કરે જ છે. બરાબર. આગળ 37 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ચયાપચયમાં ખાલી જગ્યા. તો સી ચયાપચયમાં દરેક કોષમાં વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી જ હોય છે. એટલે એમ કહી શકીએ સજીવના શરીરમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે ચય અને અપચય ક્રિયાઓને ચયાપચયની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ 38 નંબરનો ક્વેશ્ચન, નીચે વર્ગીકરણના સામાન્ય એકમો આપેલા છે, તેઓને નાનાથી શરૂ કરી સાચા ક્રમમાં ગોઠવો. તો એનો આન્સર આવશે 38 નંબરમાં આન્સર આવશે સી. 38માં આન્સર આવશે ડી. તો સૌથી પહેલાં આવે જાતિ આવે, જાતિ પછી પ્રજાતિ આવે, પ્રજાતિ પછી કુળ આવે, કુળ પછી શ્રેણી આવે અને શ્રેણી આવે. બરાબર. એટલે તમારો અહીંયા આન્સર થશે, અહીંયા આવશે ડી એટલે કે પહેલી પેટા જાતિ, પછી જાતિ, પહેલાં પેટા જાતિ આવે, પછી જાતિ આવે, પછી પ્રજાતિ આવે, પછી કુળ આવે અને છેલ્લે શ્રેણી આવે. એટલે અહીંયા તમારો આન્સર ડી થશે. આગળ 39 નંબરનો ક્વેશ્ચન, જાતિ એટલે શું? તો 39માં સી આવશે. આંતરપ્રજનન કરતા સજીવોની વસ્તી એને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરપ્રજનન કરતા સજીવોને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. 40 નંબરનો ક્વેશ્ચન, પ્રજનન એટલે ડી પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવોનું સર્જન કરવાની પ્રક્રિયા એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ 41 નંબરનો ક્વેશ્ચન, વર્ગીકરણના નિયમ અનુસાર અસંગત વિધાન કયું છે? તો એનો આન્સર આવશે બી, જાતિના નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં લખવો એ અસંગત વિધાન છે. કારણ કે જાતિના નામ તો નાની લિપિમાં લખવામાં આવે છે, ખાલી પ્રજાતિનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં લખવામાં આવે છે. પ્રથમ મૂળાક્ષર પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લખવામાં આવે છે, બાકી જાતિનું નામ તો નાની લિપિમાં લખવામાં આવે છે. એટલે અહીંયા બી વિધાન અસંગત છે. આગળ 42 નંબરનો ક્વેશ્ચન, કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે? કુળ અને જાતિના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે? તો એમાં સી આવશે, સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ, સામાન્ય પૂર્વજ ધરાવતા જાતિઓનો સમૂહ. આગળ 43 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, સજીવના
નામકરણ માટે નીચે 4 વાક્યો આપવામાં આવ્યા છે, તેમાંથી કયા 2 વાક્યો સાચા છે? તો એમાં આન્સર આવશે ડી, એટલે પહેલું આપ્યું છે પ્રથમ નામ જાતિ અને બીજું પ્રજાતિ અપાય એ ખોટું છે, બરાબર. પછી બીજું વિધાન આપ્યું છે એક સજીવના ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિ નામ અન્ય સજીવમાં ઉપયોગમાં લેવાતું નથી, એ વિધાન સાચું છે, બરાબર. આગળ એટલે બીજું વિધાન સાચું છે. હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે આડી લીટી કરવી એ ખોટું વિધાન છે. જ્યારે ચોથું વિધાન આપ્યું છે જાતિ પછી ઉપજાતિનું નામ લખવું દરેક સજીવ માટે ફરજિયાત છે, બરાબર. તો એ સાચું વિધાન છે. તો અહીંયા આન્સર આવશે ડી 2 અને અહીંયા ચોથું વિધાન ખોટું આવશે અને ત્રીજું વિધાન સાચું આવશે. હસ્તલેખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે આડી લીટી કરવી એ વિધાન સાચું છે. જ્યારે જાતિ પછી ઉપજાતિનું નામ લખવું એ દરેક સજીવ માટે ફરજિયાત છે, એ વિધાન ખોટું છે. તો અહીંયા આન્સર થશે ડી, બીજું અને ત્રીજું વિધાન સાચું છે, પહેલું ચોથું વિધાન ખોટું છે. અને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કયું વિધાન સાચું છે? તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. આગળ આપણે વાત કરીએ 44 નંબરનો ક્વેશ્ચન. જાતિ માટે નીચે 4 વાક્યો આપવામાં આવ્યા છે, તેમાંથી કયા 2 વાક્યો સાચા છે? તો એમાં પહેલું આપેલું છે વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા, સાચું વિધાન છે. પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં એ ખોટું વિધાન છે. વૈજ્ઞાનિક નામ પાછળ લખાતો લેટિન શબ્દ ખોટું છે. જ્યારે ચોથું આપ્યું છે જાતિના નામનું પુનરાવર્તન શક્ય નથી, એ સાચું છે. તો અહીંયા તમારો આન્સર આવશે એ પહેલું અને ચોથું વિધાન સાચું છે. પ્રજાતિને 45 નંબરનો ક્વેશ્ચન. પ્રજાતિની એક સાચી લાક્ષણિકતા કઈ છે? તો એનો આન્સર આવશે બી, એકથી વધુ જાતિનો સમાવેશ હોઈ શકે. આગળ 46 નંબરનો ક્વેશ્ચન. વર્ગીકરણ વિદ્યાના પિતા માટે નીચેનામાંથી એક સાચું છે, કયું વિધાન સાચું છે? તો ડી આવશે, તેમની દ્વિનામી નામકરણ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ. તો વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ? તમને ખ્યાલ છે, લિનિયસ એ વર્ગીકરણ વિદ્યાના પિતા છે અને એમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. આગળ 47 સૃષ્ટિ એટલે? તો એમાં આન્સર આવશે સી, સૃષ્ટિ એટલે બધા સજીવોના જૂથનો સમાવેશ કરતું મુખ્ય જૂથ, જેને સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 48 નંબરનો ક્વેશ્ચન. 48માં આપેલું છે નીચેનામાંથી એક લાક્ષણિકતા મ્યુઝિયમની છે. તો ડી અશ્મિનો સંગ્રહ કરવો એ મ્યુઝિયમની લાક્ષણિકતા છે. આગળ 49 નંબરનો ક્વેશ્ચન. વિધાન અને કારણ આપ્યું છે, તો 49માં શું જવાબ આવશે? પહેલું આપ્યું છે વિધાન સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય કહે છે, સાચું વિધાન છે. આગળ વિધાન ક્યુ આપ્યું છે ચય ક્રિયા કરતાં અપચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે, એ વિધાન ખોટું છે. એટલે તમારો આન્સર આવશે ડી, વિધાન પી સાચું છે અને વિધાન ક્યુ ખોટું છે. આગળ આપણે વાત કરીએ 50 નંબરનો 50 નંબરનો ક્વેશ્ચન. એમાં પણ તમને વિધાન આપેલા છે, 2 વિધાન આપેલા છે. તો એમાં એવું આપ્યું છે કે પહેલું વિધાન છે જાતિ વર્ગીકરણનો નાનામાં નાનો એકમ છે, સાચું છે. આગળ જાતિનું વિધાન ક્યુ? જાતિનું નામ નાની લિપિમાં લખાય છે, સાચું છે. તો વિધાન પી અને ક્યુ માટે કયો વિકલ્પ સાચો છે? તો આન્સર આવશે સી, વિધાન પી અને ક્યુ બંને સાચા છે, પરંતુ વિધાન ક્યુ એ વિધાન પીની યોગ્ય સમજૂતી નથી. આગળ 51 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં આપ્યું છે વર્ગક આધારિત વર્ગીકરણમાં નીચે આપેલ સાચો ક્રમ કયો છે? 51 નંબરના ક્વેશ્ચનમાં વર્ગક આધારિત વર્ગીકરણમાં નીચે આપેલ સાચો ક્રમ કયો છે? તો એમાં બી આવશે, વર્ગ, વર્ગ પછી શ્રેણી, શ્રેણી પછી કુળ, પછી ઉપકુળ, પ્રજાતિ અને જાતિ. એટલે નીચેથી ઉપર તરફ જઈએ તો જાતિ, પ્રજાતિ, ઉપકુળ, કુળ, શ્રેણી અને વર્ગ આવે, અને ઉપરથી નીચે તરફ જઈએ તો વર્ગ, શ્રેણી, કુળ, ઉપકુળ, પ્રજાતિ અને જાતિ આવે. તો ડી ઓપ્શન આવશે.
આગળ 52 નંબરનો ક્વેશ્ચન, વર્ગીકરણનો પાયાનો એકમ કયો છે? તો 52માં વર્ગીકરણનો પાયાનો એકમ જાતિ કહેવાય, એ આવશે. હવે નીચેના યોગ્ય જોડકા જોડો. 53 તો એમાં સી આન્સર આવે છે. જાતિ કોને કહેવાય? તો જાતિ એટલે એની સામે આર આવશે. આંતરપ્રજનન કરી, જાતિની સામે આવશે આર. આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે છે. પછી બીજું છે પ્રજાતિ. તો પ્રજાતિની સામે શું આવશે? ટી. સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ, એને પ્રજાતિ કહેવાય. શ્રેણીની સામે આવશે એસ. કુળનો સમૂહ, એને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને કુળ છે એટલે એમાં આવશે ક્યુ. ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ. તો ફરી યાદ રાખજો, અહીંયા સી આન્સર આવશે. જાતિની સામે આવશે આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે છે. પ્રજાતિની સામે આવશે સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ. શ્રેણીની સામે આવશે કુળનો સમૂહ. કુળની સામે આવશે ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિનો સમૂહ. આગળ આપણે વાત કરીએ 54 નંબરનો ક્વેશ્ચન, વર્ગક એટલે શું? વર્ગક એટલે ખાલી જગ્યા. તો 54માં ડી આન્સર આવશે. કોઈ પણ ક્રમમાં વર્ગીકરણનું જૂથ એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. 55 જાતિ માટે કયો વિકલ્પ સંગત છે? એ. વર્ગીકરણ શાસ્ત્રીઓ દ્વારા આયોજન કરેલ શાસ્ત્રીઓ દ્વારા આયોજન કરેલ વર્ગીકરણનો વાસ્તવિક એકમ એ જાતિ માટે સંગત વિકલ્પ છે. 56 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલ કયું વિધાન જાતિ માટે અસત્ય છે? તો ડી. એક જ જાતિની વસ્તી વચ્ચે જનીન પ્રવાહ જોવા મળતો નથી, એ અસત્ય વિધાન છે. આગળ 57 નીચે આપેલા પૈકી કયા સભ્યો વચ્ચે પ્રજનન થઈ શકે છે? તો એ જાતિ વચ્ચે પ્રજનન થઈ શકે છે. 58 વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી એકમાત્ર વર્ગીકરણની કક્ષા, તો એમાં આન્સર આવશે બી. જાતિ. આગળ વધુમાં વધુ 59 વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનનની ક્ષમતા ધરાવતા વર્ગીકરણના એકમને ખાલી જગ્યા કહે છે. તો જાતિ. વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા અને આંતરપ્રજનનની ક્ષમતા ધરાવતા વર્ગીકરણના એકમને જાતિ કહેવામાં આવે છે. 60 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કોષના લક્ષણો શાનું પરિણામ છે? તો ડી. કોષી અંગિકાઓમાં રહેલ અણુઓની પ્રક્રિયાઓનું પરિણામ છે. 61 હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓની સંખ્યા લગભગ કેટલી છે? બી. 1.7 થી 1.8 લાખ જેટલી. 62 નંબરનો ક્વેશ્ચન, બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પરના વાળ ધરાવતા સજીવોનું જૂથ કયું છે? એ. સસ્તન, જે બાહ્ય કર્ણપલ્લવ ધરાવે છે અને શરીર પર વાળ ધરાવે છે. 63 નંબરનો ક્વેશ્ચન, બધા જ સજીવોને લક્ષણો આધારિત જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો એનો આન્સર આવશે વર્ગીકરણ વિજ્ઞાન. આગળ 64 નંબરનો ક્વેશ્ચન, વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ કોના દ્વારા આપેલા સિદ્ધાંતો અને માપદંડ પર આધારિત હોય છે? ડી. ICBN. આગળ 65 નંબરનો ક્વેશ્ચન, 65 નંબરનો ક્વેશ્ચન છે, વર્ગીકરણમાં અંતિમ કક્ષાઓ તરફ જતાં શાનું પ્રમાણ ઘટે છે? તો ભિન્નતાનું પ્રમાણ ઘટે છે. વર્ગીકરણમાં અંતિમ કક્ષાઓ તરફ જતાં ભિન્નતાનું પ્રમાણ ઘટે છે. આગળ સમજાવ્યું કે સૃષ્ટિથી છેક જાતિ તરફ જતાં ભિન્નતાનું પ્રમાણ ઘટે છે. આગળ 66 નંબરનો ક્વેશ્ચન, 66 દ્વિનામી નામકરણ મુજબ એક સજીવના કયા નામનો અન્ય પ્રકારના સજીવ માટે પુનઃ ઉપયોગ કરાતો નથી? તેમાં શું સમાવિષ્ટ હોય છે? તો
66 માં આન્સર આવશે સી, પ્રજાતિ સમાન પૂર્વજ ધરાવતી જાતિઓ. બરાબર. દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ એક સજીવના કયા નામનો અન્ય પ્રકારના સજીવો માટે ઉપયોગ કરાતો નથી? તો પ્રજાતિનો અન્ય સજીવના નામ માટે ઉપયોગ કરાતો નથી. અને તેમાં શું સમાવિષ્ટ હોય છે? તો સમાન પૂર્વજ ધરાવતી જાતિઓ એ પ્રજાતિમાં સમાવિષ્ટ હોય છે. આગળ 67 નંબરનો ક્વેશ્ચન, નીચેના વિધાનો માટે નામ સૂચવતો વિકલ્પ કયો છે? બરાબર. 67 એમાં વિધાન આપેલા છે, તમને 4 વિધાન આપેલા છે. તો એમાં નીચેના વિધાનો માટે સૂચવતો વિકલ્પ કયો છે? તો એનો આન્સર આવશે ડી. પહેલાં આવશે જો લક્ષણો પર આધારિત બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિનું વિજ્ઞાન એટલે વર્ગીકરણ વિદ્યા કહેવાશે. બરાબર. પછી વર્ગીકરણ વિદ્યા કહેવાય. પછી સેકન્ડ નંબરમાં આપ્યું છે નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ, એને નામકરણ કહેવાય. પછી થર્ડ નંબરનું આપ્યું છે વસ્તીથી જીવાવરણ સુધીના અભ્યાસને સમાવતી વિજ્ઞાનની શાખા, તો એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. અને લાસ્ટ આપ્યું છે બધી કક્ષાઓ ભેગી મળીને બનતી રચના, તો એને વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આન્સર તમારો થશે ડી. આગળ 68 નંબરનો ક્વેશ્ચન અહીંયા આપેલું છે, આપેલા વર્ગકોને સભ્ય સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો એમાં આન્સર આવશે એ, જાતિ, પછી કુળ આવે, પછી વર્ગ આવે, પછી સૃષ્ટિ આવે. આગળ 69, આપેલા વર્ગકોમાં લક્ષણોની વધુ સામ્યતાના આધારે સૂચવેલો કયો વિકલ્પ સાચો ક્રમ ધરાવે છે? તો એમાં આન્સર આવશે સી, શ્રેણી, કુળ, પ્રજાતિ અને જાતિ. આગળ 70 નંબરનો ક્વેશ્ચન, સજીવનું વૈજ્ઞાનિક નામ લખતી વખતે સાચો ક્રમ કયો છે? તો સી, પ્રજાતિ, પછી જાતિ, પછી સંશોધકનું નામ અને પછી પ્રચલિત નામ લખવામાં આવે છે. આગળ 71 નંબરનો ક્વેશ્ચન છે, વિધાન 71 આપેલું છે, વિધાને માછલીઓ, ઝાલરો, મીનપક્ષ અને ભીંગડા, માછલીઓ, ઝાલરો, મીનપક્ષ અને ભીંગડા ધરાવે છે. તો એ વિધાન સાચું છે. કારણાર માછલીઓ વર્ગકનું સ્વરૂપ છે. તો એમાં આન્સર 71માં આન્સર આવશે બી, એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. એટલે 71માં શું જવાબ થશે? 71માં એવું આપ્યું છે, પહેલું વિધાન માછલીઓ, ઝાલરો, મીનપક્ષ અને ભીંગડા ધરાવે છે, સાચું વિધાન છે. અને માછલીઓ વર્ગકનું સ્વરૂપ છે, તો એ પણ સાચું છે. તો બંને વિધાન સાચા છે, પણ એ આર એ એની સાચી સમજૂતી નથી. આગળ આપણે વાત કરીએ 72 નંબરનો ક્વેશ્ચન. તો 72 નંબરના ક્વેશ્ચનમાં પણ વિધાન આપેલા છે. વિધાન એ આપેલું છે, લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, સાચું વિધાન છે. કારણાર લિનિયસે સજીવોના વૈજ્ઞાનિક નામ માટેની દ્વિનામકરણ પદ્ધતિ વિકસાવી છે, એ પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ અને આર બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી કહેવાય. આગળ 73 નંબરનો ક્વેશ્ચન, એમાં પણ વિધાન આપેલા છે. તો એમાં આપ્યું છે વૈજ્ઞાનિક નામકરણ સજીવની ચોક્કસ ઓળખ આપે છે, સાચું વિધાન. દરેક સજીવને પ્રજાતિ અને જાતીય એમ 2 નામ અપાય છે, એ પણ સાચું છે. તો આન્સર આવશે એ અને આર બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી છે. આગળ 74 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. 74માં આપ્યું છે કુળ કોને કહેવાય? તો કુળ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ, એને કુળ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 75, ICBNનું પૂર્ણ નામ શું છે? તો 75માં સી આન્સર આવશે. ICBNનું પૂર્ણ નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર થાય. આગળ 76,
વિવિધ સ્થળેથી એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે તો એમાં આન્સર આવશે બી, વનસ્પતિ સંગ્રહાલય. આગળ 77, વર્ગીકરણના અભ્યાસ માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે? બી, સજીવોના નમૂનાઓને એકઠા કરવા.